નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ આપણા પ્રાચીન ઇતિહાસની એક અદ્ભુત અને રહસ્યમય સંસ્કૃતિ વિશે, જેમાં છે સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારો વર્ષ પહેલાં અહીં એવા સુંદર અને આયોજનબદ્ધ શહેરો વસેલા હતા, જ્યાં સીધા રસ્તાઓ, પાકી ઈંટોના મકાનો, ગટર વ્યવસ્થા, કૂવાઓ અને પાણીની સંગ્રહની ઉત્તમ વ્યવસ્થા જોવા મળતી હતી. હડપ્પા, મોહેંજો-દારો, ધોળાવીરા અને લોથલ જેવા સ્થળોના અવશેષો આપણને તે સમયના લોકોના જીવન, કળા, વેપાર, ખેતી અને નગર વ્યવસ્થા વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. તો મિત્રો, આજે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે જાણ્યું. આપણે તેની સુવ્યવસ્થિત નગર રચના, ગટર વ્યવસ્થા, ખેતી, પશુપાલન, વેપાર, કળા અને પાણી વ્યવસ્થાપન વિશે માહિતી મેળવી. આપણે કહી શકીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાચીન સમયની એક ખૂબ જ વિકસિત અને સમૃદ્ધ નગર સંસ્કૃતિ હતી. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી શૈક્ષણિક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. આભાર.